મારે ભાગવતજીની રચના કરવી છે તો મારી એવી ઈચ્છા છે કે તમે હું એક એક શ્લોક બોલતો જાઓ અને તમે એક એક શ્લોકને લખતા જાઓ ને, આ મારી ઈચ્છા છે. ગણપતિ બાપા આવ્યા, વ્યાસજીએ વિનંતી કરી, બાપા હું બોલું ને તમે લખો. તો ગણપતિ દાદા કે એક શરતે હું લખું. કઈ શરત? બોલે બોલતા બોલતા તમારે અટકવાનું નહીં. જો બોલતા બોલતા અટકા તો મારું લખવાનું બંધ. મંજૂર? બોલે મંજૂર. કરો કથા શરૂ. ત્યાં તો વ્યાસજી શ્રીમદ ભાગવતજીના એક એક શ્લોક બોલતા જાય અને જ્ઞાનના દેવ ગણેશ એક એક શ્લોકને લખતા જાય. 18,000 શ્લોક, 335 અધ્યાય અને 12 સ્કંદ જેના થયા એ દિવ્ય ધર્મ ગ્રંથનું નામ પડ્યું શ્રીમદ ભાગવત. બોલો ભાગવત ભગવાન કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. ભાગવતજીની રચના થઈ. નારદ મુનિની પ્રેરણા, વ્યાસજી બોલે અને જ્ઞાનના દેવ ગણેશ લખે. ગણપતિ દાદાની છબી કેટલી સુંદર છે તમે જુઓ. આ જ્ઞાનના દેવ છે ગણેશ. કાન મોટા, નાક મોટું, પેટ મોટું અને બાપાની આંખ બહુ નાની. પેલા ગણપતિ બાપાની તાળીઓથી વધાવો. કેટલી સુંદર છબી છે ગણપતિ દાદાની. કાન મોટા. ગણપતિ બાપાના કાન તમને ને મને બતાવે કે સાંભળો બધાનું પણ કરો આપણા મનનું. કાન મોટા રાખી રાખીને સાંભળો. સારું લાગે અંદર ઉતારો, સારું ન લાગે બહાર કાઢો ને. ક્યાં કોઈ ફરજિયાત છે કે બધું અંદર જ ઉતારવું? કાન મોટા મોટા રાખી રાખીને હું બધાની વાતોને માન આપું, સન્માન આપું અને એને સાંભળું. જ્ઞાન, કાન. પછી નાક મોટું. નાકનો અર્થ થાય પ્રતિષ્ઠા જેની મોટી એ ગણેશ. ક્યારેક કોઈક બાળક ભૂલ કરે તો આપણે નથી કહેતા તે મારું નાક કપાયું. તો નાક કપાણું નથી, નાક તો એમનેમ છે, પણ નાકનો અર્થ થાય પ્રતિષ્ઠા જેની ગઈ. પણ અહીંયા તો ગણપતિ દાદાની પ્રતિષ્ઠા બહુ મોટી છે. નાક મોટું, પેટ મોટું. એટલે બધાની વાતોને અંદર સંગ્રહી રાખે અને સમય આવે ત્યારે કઈ વાત પ્રસ્તુત કરવી. ગણપતિ દાદાના પેટ એ જ્ઞાનનું પ્રતીક છે અને આંખ નાની. કોઈ પણ કામ હું કરું તો સૂક્ષ્મ દ્રષ્ટિપૂર્વક કરું કે આ કામ કરવાથી મને કે મારા પરિવારને કોઈ નુકસાન તો નહીં થાય ને. સૂક્ષ્મ દ્રષ્ટિપૂર્વક કરું. આ ગણેશ. તો ગણપતિ દાદા એક એક શ્લોક લખતા જાય અને ભાગવતજીની સુંદર રચના થઈ વ્યાસજી દ્વારા. હવે મેં કીધું ને કે આ ભાગવતજીની કથા બની, પણ જ્યાં સુધી બે ભજન આપણે બનાવીએ અને એ ભજન કોઈને સંભળાવીએ નહીં ને તો આનંદ ન આવે. બે ચાર બેનપણીઓ મળે ને તરત આપણે કહીએ બાવરી સાંભળજો મેં બનાવ્યું, કેવું છે કેવું નહીં મને બોલ. આપણે બનાવેલું ભજન કોકને સંભળાવીએ તો આનંદ થાય. તો વ્યાસજીએ ભજન બનાવ્યું ઈ કોકને સંભળાવવું છે, પણ હું કોને સંભળાવું? એવું કઈ પાત્ર છે? એક પાત્ર છે, જે પાત્રનું નામ છે મારા પુત્ર શ્રી સુખદેવજી મહારાજ. મારે સુખદેવજી મહારાજના કથા સંભળાવી. આપણે વિચાર થાય કે વ્યાસજીએ લાગવગ લગાવી. વ્યાસજી એમના દીકરા હતા ને એટલે કથા આપી, એમના પુત્ર હતા એટલે કથા આપી. પણ પૂજ્ય ડોંગરે બાપા કહેતા કે સુખદેવજી મહારાજ પુત્ર હતા ને એટલે કથા ન મળી, પણ યોગ્ય પાત્ર હતા ને એટલે કથા મળી. એની પાત્રતા બહુ ઊંચી છે. એટલે ગંગા સતી પાનબાઈને કહે, પાનબાઈ આ જગતમાં ગમે એને તમે જ્ઞાન ન આપતા, કુપાત્રને દીધેલું જ્ઞાન અને કુપાત્રને દીધેલું દાન એ ક્યારે ઉગે ને. પણ એવા સજ્જન વ્યક્તિને આપણે જ્ઞાન આપીએ, એવા સજ્જન વ્યક્તિને દાન આપો કે જ્ઞાન આપો, એ આપણું ઉગે. ગંગા સતી પાનબાઈને કહે, કુપાત્રની આગળ એ વસ્તુ નવવાવીએ પાનબાઈ, ત્યાં સમજીને રહીએ આપણે ચૂપ. કુપાત્રની આગળ વસ્તુ નવવાવીએ પાનબાઈ, એ સમજીને રહીએ આપણે ચૂપ.
કદાચ ગમે એટલો મોટો ભૂપ હોય, ભૂપ એટલે રાજા, ગમે એવો દાનવીર હોય, ગમે એવો મોટો રાજા હોય, એ આપણા પાસે આવીને ધનનો ઢગલો કરે, પણ કદાચ એ કુપાત્ર છે તો એને જ્ઞાન ન આપવું. અહીંયા સુપાત્ર છે સુખદેવજી મહારાજ. એટલે વ્યાસજીએ વિચાર્યું કે મારે ભાગવતજીની કથા મારા પુત્રને આપવી, પણ એને હું ક્યાં શોધું? એ તો આપણે પરમ દિવસે કથા સાંભળી કે જન્મતા વેત ઘર છોડીને નીકળી ગયા સુખદેવજી, એને ક્યાં શોધવા? એક યુક્તિ કરી વ્યાસજીએ કે એમ તો નહીં મળે, પણ એક રસ્તો હું કરું ને તો કદાચ મળવાય તો મળે મારા દીકરા. કયો રસ્તો? મારા 4 સેવકોને બોલાવું, એમને ભાગવતજીના થોડા થોડા શ્લોક ભણાવી દઉં, એને શીખાડી દઉં, અને એ 4 સેવકોને હું કહું કે એક પૂર્વમાં જાઓ, એક પશ્ચિમમાં જાઓ, એક ઉત્તરમાં જાઓ, એક દક્ષિણમાં જાઓ, યજ્ઞ યાગાદી માટે કાષ્ટ લેતા આવજો, ભાગવતજીના મધુર મધુર શ્લોકોનું ગાન કરતા રહેજો, અને કદાચ કોઈ દિશામાં મારા દીકરા હશે અને એના કાનમાં શ્લોક જશે ને તો કદાચ પિતા અને પુત્રનું મિલન થશે. જાઓ, આ થોડા શ્લોક હું તમને ભણાવું છું, કાષ્ટ લેતા આવો અને મધુર મધુર શ્લોકો ગાન કરતા હો. 4 સેવકો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ગયા, અને એમાં ઉત્તર દિશામાં આવેલો એક સેવક વ્યાસજીના કાષ્ટ લેતો જાય. સંધ્યાકાળનું ટાણું થયું. જુઓ, અલગ અલગ સમયના અલગ અલગ રાગ હોય. આમાં જે સંગીતના જાણકાર હોય ને એને ખબર, સવારનો રાગ અલગ, બપોરનો રાગ અલગ, સંધ્યાકાળનો અલગ, રાત્રિનો અલગ, મધ્યરાત્રિનો અલગ, અને સવારે બ્રહ્મ મુહૂર્તનો અલગ. આ સંગીતની એક મજા છે. સંધ્યાકાળનું ટાણું થયું ને એ સેવકને થયું કે અત્યારે સંધ્યાકાળ છે, પ્રભુના સ્વરૂપ માધુર્યનો હું શ્લોક ગાઉ, એટલા મધુર રાગમાં હું ગાઉ કે પ્રભુ પ્રસન્ન થાય, ઠાકુર પ્રસન્ન થાય. ત્યાં તો ઉત્તર દિશામાં ગયેલો એ સેવક કાષ્ટ લેતો જાય અને ભાગવતજીના મધુર મધુર શ્લોકોનું ગાન કરતો જાય. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च माला रन्ध्रान्वेणो रधर सुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यम् स्वपदरमणम् प्राविश गीतकीर्तिः प्राविश गीतकीर्तिः प्राविश गीतकीर्तिः. एक श्लोक સુખદેવજી મહારાજની સમાધિ તોડી, જે સમાધિસ્થ હતા, જે સદૈવ નિર્ગુણ નિરાકારનું ભજન કરતા હતા, એના ભીતર આ એક શ્લોક સાંભળીને સગુણ છબી પ્રગટ થઈ, સગુણ સાકાર ઠાકોરજીની છબી પ્રગટ થઈ. ઓહો, આ કેટલો સુંદર શ્લોક છે બેટા, અહીંયા આવ તો, આ શ્લોક તો બહુ સુંદર છે. ત્યાં તો હસતા હસતા સેવક કહે, મહારાજ આ તો સેમ્પલ છે, વખાર બાકી છે. અરે આ તો ખાલી સેમ્પલ છે, આવા તો અમારા પાસે અનેક શ્લોકો છે. અચ્છા, કોણે ભણાવ્યા શ્લોક? ભલે મહારાજ અમારા ગુરુદેવે ભણાવ્યા. અચ્છા બેટા બતાવો ને તમારા ગુરુદેવનું નામ શું? ત્યાં તો એ સેવક કહે, મહારાજ અમારા ગુરુદેવનું નામ છે વેદ વ્યાસ,
અને જ્યાં સુખદેવજી મહારાજે પોતાના પિતાનું નામ સાંભળ્યું, જે સુખદેવજી ઘર છોડીને નીકળ્યા એક શ્લોક સાંભળી અને પિતાને પુત્રનું મિલન થયું. વ્યાસજીના આશ્રમમાં આવી અને ચરણોમાં ઢળી પડ્યા સુખદેવજી મહારાજ. પિતાજી, મારી ઈચ્છા છે કે જે શ્લોક તમે તમારા સેવકને ભણાવ્યા ને એ શ્લોક તમે મને શીખવાડો. જો હું યોગ્ય પાત્ર હોઉં ને તો આ શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથા એના એક એક શ્લોક તમે મને શીખવાડો. વ્યાસજી કહે, બેટા મારી એ જ ઈચ્છા હતી કે આ પૂરી કથા તમને મળે. બેહો મારી સામે. ત્યાં તો સામે બેઠા સુખદેવજી, એની સામે બેઠા વ્યાસજી. આ પિતા અને પુત્ર નથી, પણ અત્યારે આ ગુરુ અને શિષ્ય ભાવે સુખદેવજી મહારાજે પૂરી ભાગવતજીની કથા મેળવી વ્યાસજીના મુખે. જુઓ ગંગા ક્યાં ક્યાંથી આવી. ભાગવતજીની ગંગા સૌથી પહેલા હતી ભગવાન નારાયણ પાસે. જોજો ઉતરતી ઉતરતી ભાઈંદરમાં કઈ રીતે આવી સમજીએ. આ કથા હતી નારાયણ પાસે. નારાયણને થયું કે મારે આ ભાગવતજીની કથા ચતુશ્લોકી ભાગવતના માધ્યમથી બ્રહ્માજીને આપવીશ. તો નારાયણે આ કથા સંભળાવી બ્રહ્માજીને. બ્રહ્માજીને થયું કે આ કથા મારે આપવી છે મારા દીકરા નારદજીને. તો નારાયણે આપી બ્રહ્માજીને, બ્રહ્માજી આપી નારદજીને, નારદજી આ કથા આપી વ્યાસજીને. વ્યાસજીને થયું કે આ કથા મારે આપવી મારા પુત્ર સુખદેવજીને. તો એણે એ કથા આપી સુખદેવજીને, અને એ સુખદેવજી મહારાજે આ કથા પીવડાવી પરીક્ષિતને, અને એની એ કથા આજે ભાઈંદરની ભૂમિ ઉપર નરેશભાઈ તમને બધાને પીવડાવી રહ્યા છે. ઉતરતી 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 આ ગંગા આજ તમારા ને મારા ગલીમાં આવી, તમારા ને મારા ઘરે આવી, તમારા ને મારા હૃદય સુધી પહોંચી. આ જ્ઞાનની ગંગા ક્યાં ભગવાન નારાયણ અને ક્યાં ભાગવતજીની આ દિવ્ય ભાઈંદરની ભૂમિ અહીંયા પહોંચી. સુખદેવજી મહારાજને પૂરી કથા સંભળાવી વ્યાસજીએ. સૌનકાદી ઋષિઓ પ્રશ્ન કરે સૂતજીને, મહારાજ હમણાં તમે બોલ્યા કે આ કથા સુખદેવજીએ પરીક્ષિતજીને સંભળાવી. તો અમે તો એવું સાંભળ્યું છે કે પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ હતા, એ તો રાજા હતા. એ રાજાના જીવનમાં એવી કઈ વિપત્તિ આવી કે રાજપાટ છોડી ગંગાના કાંઠે કથાનો આશ્રય કરવો પડ્યો? એ વિસ્તારથી આપ અમને કથા સંભળાવો. ત્યારે સૂતજી તમામ ઋષિ મુનિઓને થોડી મહાભારતની કથા તરફ લઈ જાય. આપ પણ ધ્યાનથી સાંભળજો. પરીક્ષિતજીના જન્મ પહેલા થોડીક મહાભારતની કથા ભાગવતજીમાં છે. જુઓ, એક ટાઈમની આપણી કથા છે એટલે આડાવડી વાતો, ભજન, કીર્તન થોડુંક ઓછું આવશે, કારણ કે અહીંયા આપણે કથા કરવા માટે બેઠા છે. અને ક્યારેક ક્યારેક એવું બને કે કથા એ સાઈડમાં રહી જાય ને પછી આડાવડી વાતો એટલી વધી જાય ને કે મૂળ વિષય ભૂલાઈ જાય. પણ મારી એવી ઈચ્છા છે કે તમે એટલી શાંતિથી કથા સાંભળો તો આડાવડી વાતોને સાઈડમાં મૂકી કેવલ અને કેવલ આપણે ઠાકોરજીની કથાને ન્યાય આપીએ, એને કેન્દ્રમાં રાખો. બાકી બધું તો થતું રહેશે, બાકી બધું તો હાઈલા કરશે. હરી બેઠો ને એ પૂરું કરશે. પણ જેટલો સમય આપણે કથાના દરબારમાં બેઠા, માંડવડા નીચે બેઠા, એ કથાને કેન્દ્રમાં રાખીએ, બસ આપણું જીવન સફળ. મહાભારતની કથા ભાગવતજીમાં આવે. સૂતજી કહે, ઋષિઓ, મહાભારતના બે પાત્ર કૌરવો અને પાંડવો. કુરુના થયા એ કૌરવો અને પાંડુના થયા એ પાંડવો. કૌરવોના પક્ષમાં છે ભીષ્મ પિતામહ અને પાંડવોના પક્ષમાં છે રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણ. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયો ભૂતિર ધ્રુવાનીતિર્મતિર્મમ યત્ર યોગેશ્વર કૃષ્ણ. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે
જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં વિજય નિશ્ચિત છે. પાંડવોના પક્ષમાં છે ભગવાન શ્રી કૃષ્ણ. એક દિવસ અશ્વત્થામા દુર્યોધનને કહે, દુર્યોધન, મને ખબર છે કે તમને પાંડવોથી ડર છે, તમે પાંડવોથી ભય છે, પણ આજે હું તમને વચન આપું કે આજ રાત્રિના સમયે 5 પાંડવોની હત્યા કરી અને એના સૌને તમારી સમક્ષ હાજર ન કરું ને તો હું અશ્વત્થામાને તમને જેનાથી ડર છે એની હત્યા કરી અને તમારી સમક્ષ હું હાજર કરીશ એના સૌને. આ મારું વચન છે. રાત્રિનો સમય, મ્યાનમાંથી તલવાર કાઢીને પાપી અશ્વત્થામા પાંડવોને મારવા માટે જાય. પણ બન્યું એવું કે જે શયન કક્ષમાં પ્રતિદિન પાંડવો સુવે એ શયન કક્ષમાં આજ પાંડવ પુત્ર સૂતા છે, પાંડવોના દીકરાઓ સૂતા. ખબર નથી અશ્વત્થામાને કે પાંડવ પુત્ર સૂતા. જોયા વગર, જાણ્યા વગર પાપી અશ્વત્થામાએ 5 પાંડવ પુત્રોની હત્યા કરી. ધડથી મસ્તક જુદા થયા, લોહીની નદીઓ વહી રહી એ શયન કક્ષમાં, રુધિરની નદીઓ વહી રહી શયન કક્ષમાં. 5 પાંડવ પુત્રોના પકડી, કેશ પકડીને આવ્યા અશ્વત્થામા દુર્યોધન પાસે. દુર્યોધન, લો તમારા શત્રુને, તમને જેનાથી ડર છે એમની હત્યા કરી અને એને હાજર કર્યા મેં તમારી સામે. પણ જ્યાં દુર્યોધને કપડું દૂર કર્યું, જોયું તો 5 પાંડવ પુત્રોને જોયા. મહાભારતમાં દુર્યોધનને એક વરદાન હતું કે જ્યારે હર્ષ અને શોક જ્યારે બંને ભેળા થશે ને ત્યારે દુર્યોધનનું મૃત્યુ થશે, એવું વરદાન હતું દુર્યોધનને. તો પેલા અશ્વત્થામાએ કીધું કે લો આ તમારા શત્રુ 5 પાંડવોની હત્યા કરીને લાવ્યા તો હર્ષ થયો. પણ જ્યાં કપડું દૂર કર્યું, જોયું તો 5 પાંડવ પુત્રોને જોયા અને શોક થયો. અશ્વત્થામા, આ તો તમે બહુ મોટી ભૂલ કરી. અરે 5 પાંડવ પુત્રોની હત્યા કરીને તમે અમારા વંશનો જ વિનાશ કર્યો. અમારો વંશને ક્યાં આગળ વધવાનો? બહુ મોટી ભૂલ કરી અશ્વત્થામા આપે. સવાર થઈ, દયાની દેવી દ્રૌપદી, કૃષ્ણા, કેટલું સુંદર નામ છે દ્રૌપદીજીનું, કૃષ્ણા. ભગવાને પોતાનું નામ કોઈને આપ્યું હોય ને તો દ્રૌપદીજીને. ભગવાનને દ્રૌપદીજી બહુ વાલા છે, એટલે ભગવાન દ્રૌપદીજીને કહે મારું નામ કૃષ્ણ તો તમારું નામ કૃષ્ણા. એ દ્રૌપદીજી નિયમ અનુસાર પોતાના બાળકોને જગાડવા માટે જાય, પણ જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં તો લોહીની નદીઓ વહે શયન કક્ષમાં. ઢળી પડ્યા દ્રૌપદીજી. આ હત્યારો કોણ છે? આ પાપી કોણ છે કે જેણે મારા 5 પુત્રોની હત્યા કરી? અર્જુન આવ્યા દ્રૌપદીજી પાસે, દેવી હમણાં જ આપણા બાળકોના હત્યારાને હું આપની સમક્ષ હાજર કરીશ અને ન કરું ને, મારું નામ અર્જુન ને. ભગવાન દ્વારિકાધીશને કહે, અર્જુન પ્રભુ કરો રથને તૈયાર, હાલો મારા હારે. ત્યાં તો ભગવાન સારથી બની રથને હાંકતો કર્યો. આગળ આગળ અશ્વત્થામા અને પાછળ પાછળ અર્જુનનો રથ સ્વયં ભગવાન ચલાવી રહ્યા. અશ્વત્થામાને ખબર હતી કે કદાચ હું અર્જુનના હાથે પકડાઈ જઈશ ને તો પાંડવો મને જીવતો નહીં મૂકે, મને મૃત્યુ દંડની સજા કરશે. પણ મારા પાસે અર્જુનથી બચવા માટે એક રસ્તો જ છે. કયો રસ્તો? હું બ્રહ્માસ્ત્ર છોડું. ગુરુદેવનું નામ લઈ બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામા, અને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બચવા માટે અર્જુન ભગવાનના સન્નિધિમાં આવ્યા. 2 હાથ જોડી અને અર્જુન પ્રભુની સ્તુતિ કરે. ભાગવતકાર ભાગવતજીમાં લખે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયંકર ત્વમેકો દહ્યમાનાનાં
अपवर गोसी संस्कृत कृष्ण कृष्ण महाबाहो। हे बाहुबली कृष्ण, हे महाबाहु श्री कृष्ण, હું તમારા શરણે છું। અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી પ્રભુ મારી રક્ષા કરો। ત્યારે ભગવાન અર્જુનને કહે, જુઓ આ કેવલ અર્જુન અને કૃષ્ણની કથા નથી, પણ આ એક ગુરુ અને શિષ્યની કથા છે। શિષ્યના ભીતર ગુરુદેવે કંઈક ને કંઈક જ્ઞાન તો ભર્યું જ હોય, પણ એ જ્ઞાન કયા સમયે પ્રગટ કરવું એ કોઈક જગાડનાનું પાત્ર હોય ને જીવન સફળ। રામાયણમાં સુંદરકાંડની કથા આપણે સાંભળીએ અને એ સુંદરકાંડની કથામાં હનુમાનજીમાં ભરપૂર જ્ઞાન, ભરપૂર શક્તિ છે, પણ એ શક્તિનો ક્યારે સદુપયોગ કરવો ત્યારે કોઈક વડીલ જામવાનજી આવી અને હનુમાનજીને કહે, હનુમાનજી તમારામાં તો બહુ શક્તિ છે, એ શક્તિને હવે પ્રગટ કરો। એ કોઈક પ્રેશર કરનારું હોય, કોઈક પુશ કરવાનું, કોઈક ધક્કો મારનારું હોય ને તો યોગ્ય સમય જ્ઞાન બહુ કામ આવે। એમ અહીંયા ભગવાન અર્જુનમાં જ્ઞાન તો છે જ, કઈ કમી નથી। અર્જુનને ભગવાને યાદ દેવડાવ્યું, અર્જુન અરે તમે મારા શરણે આવો એ તો બરોબર, પણ તમે અને અશ્વત્થામા એક જ ગુરુના ચેલા છો, તમારા બંનેના ગુરુ એક છે। દેખો અર્જુન, જે કૃપા સદગુરુની તમારા ઉપર વરસી ને એ કૃપા અશ્વત્થામા ઉપર નથી વરસી, કારણ કે અશ્વત્થામાને કેવલ બ્રહ્માસ્ત્ર છોડતા આવડે, પણ હે અર્જુન તમને તો છોડતાય આવડે અને પાછું વાળતાય આવડે। આ ગુરુ કૃપા। કેમ તમે તમારા વિદ્યાને યાદ નથી કરતા? શા માટે તમારા જ્ઞાનને અહીંયા ઉપયોગ નથી કરતા? કરો 3 વાર આચમન, કરો ગોત્રોચ્ચાર, યાદ કરો તમારા સદગુરુને અને કરો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ। ત્યાં તો અર્જુનને શક્તિ મળી પ્રભુની। આપણા ભીતર એક શક્તિ છે। નાનકડી ઝૂંપડીમાં રહેનારો કોઈ વ્યક્તિ હોય કે મોટા બંગલામાં રહેનારો કોઈ વ્યક્તિ હોય, પણ એટલું યાદ રાખજો, હરેક વ્યક્તિની અંદર પરમાત્માએ કંઈક ને કંઈક શક્તિ મૂકેલી જ હોય, કંઈક હોય, પણ એ શક્તિને ક્યારેક કોઈ ભગવાનનો ટેકો મળે, કોઈ સદગુરુનો ટેકો મળે ત્યારે એ શક્તિ સમાજનું કલ્યાણ કરે, એ શક્તિ સમાજનો ઉદ્ધાર કરે, એ શક્તિ સમાજને એક નવી દિશા તરફ લઈ જાય, સમાજનું નુકસાન ન કરાવે, પણ યોગ્ય સમયે કરેલી એ શક્તિનો ઉપયોગ, બહુ બળ હોય ને જીમમાં જતો હોય ને આપણે બહુ બળશાલી હોય તો એ બળ કંઈ કામનું નથી, પણ કદાચ ગમે એટલી શુક્લકડી આપણી શરીર હોય, પણ સમાજની વાત આવે અને સમાજના ઉદ્ધારની વાત આવે, ત્યાં 2-4 માણસ આવીને એ વ્યક્તિની સલાહ લે કે ભાઈ હવે આ સમયે શું કરવું, અને એ વ્યક્તિ એમ કહે કે આમ નહીં ને આમ કરો, તો એ શક્તિ ત્યાં મળે ને તો સમજવાનું એ શક્તિ ભાઈની નથી, પણ એ શક્તિ દ્વારિકાધીશની છે। એ શક્તિ સમાજનું કલ્યાણ કરે, સમાજને સાચી દિશા તરફ લઈ જાય। ભગવાન અર્જુનને કહે, અર્જુન કરો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ। ત્યાં તો 3 વાર આચમન કરી ગોત્રોચ્ચાર કરીને અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યું, પરસ્પર બ્રહ્માસ્ત્ર ટકરાણા, ધરણી ધરતી ધ્રુજવા લાગી। વિદ્યા બળે ગુરુની કૃપાથી અશ્વત્થામાના એ બંને બ્રહ્માસ્ત્રને અર્જુને વાયડા। કેસ પકડી અર્જુન આવ્યા દ્રૌપદીજી પાસે, દેવી આજ આપણા બાળકોનો હત્યારો છે, તો મેં તમારી સામે એને હાજર કર્યા, એને જે સજા કરવી હોય ને એ સજા તમે કરો। પણ એ વખતે દ્રૌપદીજી જે શબ્દ બોલ્યા ને, અદ્ભુત શબ્દ। આપણે દ્રૌપદીજીને કરુણાની મૂર્તિ તો બોલીએ, આપણે દ્રૌપદીજીને વાત્સલ્યતાની મૂર્તિ તો બોલીએ, પણ અહીંયા સાર્થક થાય એટલું જ બોલ્યા દ્રૌપદીજી ભાગવતજીમાં, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ।
મુચ્યતામ મુચ્યતામ. બે વખત દ્રૌપદીજી બોલ્યા મુચ્યતામ મુચ્યતામ, એને છોડો એને છોડો. એક વાર બોલે ને તો કાચું પાકું હોય, પણ બે વાર બોલે એટલે ફાઇનલ, મારો દ્રઢ નિર્ણય છે, એમને છોડી દો એમને છોડી દો. મારે એને કોઈ સજા નથી કરવી મહારાજ, એમને છોડી દો. અર્જુન બોલ્યા દેવી કમાલ છે, જે અશ્વત્થામાએ આપણા 5 પુત્રોની હત્યા કરીને હત્યારાને તમે છોડવાનું કહો છો, શા માટે? ત્યારે દ્રૌપદીજી કહે મહારાજ એનું એક કારણ છે. અશ્વત્થામા એ બ્રાહ્મણનો પુત્ર છે, અને કદાચ આની આપણે હત્યા કરશું ને, આને કદાચ મૃત્યુ દંડની સજા મળશે ને તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. એટલે મારો દ્રઢ નિર્ણય છે, એમને મુક્ત કરો. અને મહારાજ બીજું કારણ એ છે કે મારા જીવનમાં તો મારા 5 પુત્ર ભલે ગયા, પણ હું પાંચાલી છું. મારા જીવનમાં તો મારા 5 પતિ છે, હું ગમે એમ રીતે મારું જીવન યાપન કરીશ, પણ કદાચ અશ્વત્થામાને મૃત્યુદંડની સજા થશે ને તો એની માનું કોણ? મહાભારતના યુદ્ધમાં એમના પિતાનું મૃત્યુ થયું, એના ઘરમાં હવે કોઈ નથી, કદાચ આને આપણે હત્યા કરશું તો એના માનું કોણ? એટલે મારો દ્રઢ નિર્ણય છે મુચ્યતામ મુચ્યતામ, એને છોડી દો અને છોડો. છોડવાની વાત કરીને તો બધાથી સહન થયું, પણ ભીમથી સહન ન થયું. ક્રોધ આવ્યો ભીમને. કમાલ છે કે 5 પુત્રોના હત્યારાને છોડવાનું કહો, હમણાં ગદા લઈ અને એમને મારું. અર્જુન ધર્મ સંકટમાં મુકાણા. એક બાજુ દ્રૌપદીજી કહે એમને છોડો, અને એક બાજુ ભીમ કહે એમને મારો. કઈ સજા કરવી અશ્વત્થામાને? ત્યારે ભગવાન કહે અર્જુન એક કામ કરો, અશ્વત્થામાના શિખામાં એક મણી છે, એ મણીને તમે કાઢો, એની મૃત્યુ સમાન સજા કહેવાશે. જુઓ આ મણી કયો? આપણે એમ થાય કોઈ હીરો, કઈ હીરો કઈ અશ્વત્થામાના શિખામાં હશે? કયો હીરો, કયો મણી? સંતો ને શાસ્ત્ર કહે મણી બીજો કોઈ નહીં, પણ એ મણીનું નામ છે વિવેકનો મણી. મને કોઈ જ્ઞાન મળ્યું તો જ્ઞાનનો દુરુપયોગ ન કરું. આજે ઘણી જગ્યા આપણે જોવા મળે, કોકનો હારો ધંધો હાલતો હોય ને તો ત્યાં મેલી વિદ્યાનો પ્રયોગ કરી એનો ધંધો પાડવામાં આવે. વેદના મંત્ર કોઈ ખોટા નથી, પણ વેદને ભણનારો કદાચ ખોટો હોઈ શકે. વેદના મંત્ર કઈ ખોટા થોડી હોઈ શકે. પણ મને કોઈ વેદના મંત્ર આવડતા હોય, મને ગુરુદેવના માધ્યમથી કોઈ શિક્ષા મળી હોય, તો એનો અર્થ એવું નથી કે હું સામેવાળાનું બુરું ઈચ્છું, સામેવાળાનું સારું થતું હોય તો એમાં વિઘ્ન નાખું નહીં. અને જ્યારે જ્યારે સમાજને એવા કોઈ દુર્ગુણ જન્મ આપે ને ત્યારે ભગવાન કહી મણીને કાઢી લો. એ જે વિવેકનો મણી આને લાયક નથી, એ કાઢી લો. આ શિક્ષા, આ દીક્ષા, આ દિવ્ય જ્ઞાન આને આ લાયક નથી, કાઢી લો. ત્યારે સ્વયં ભગવાને હીરાને કાઢે, એ મણીને કાઢે. અશ્વત્થામાને મુક્ત કર્યા પાંડવોએ.